સતકર્ણ સાહેબ, શાળાનું નામ શ્રી વૈજનાથ વિદ્યાલય વેજપુર, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1, ભારતનો વારસો. સંસ્કૃતિનો અર્થ: માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ વગેરેને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતો આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ કહેવાય. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. કે શું શું કઈ કઈ વસ્તુ મળી શકે? તો મકાન છે, જંગ માલિકી છે, જમીન છે, મિલકત છે. આ બધું આપણને પૂર્વજો વારસામાં મળ્યું. જેમ કે ઉદાહરણ તરીકે ગામડામાં કોઈ મકાન છે કાચું, તે પોતાના બાળકના હસ્તક આપેલું છે. ગાય છે, ભેંસ છે, ઘેટો છે, બકરો છે, આ બધું પૂર્વજો વારસામાં પોતાના પેઢીને આપતા જાય છે. ત્યાર પછી વૈવિધ્ય સભર વારસો. આપણો વારસો એટલે કે સંસ્કૃતિ શાંતિપ્રિય છે અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિ સત-ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. વૈવિધ્ય સભર વારસામાં કવિઓ, લેખકો, ઋષિમુનિઓ, તત્વચિંતકો, વૈજ્ઞાનિકો, સંતો, ઋષિમુનિઓ વગેરે આપણી ભારતીય સંસ્કૃતિનો દેહ ઘડવામાં યત્કિંચક ફાળો આપ્યો છે. એટલે કે એમને આપણી સંસ્કૃતિને જાળવવા માટે એટલો બધો સમય ફાળ્યો છે કે કહી શકાય નહીં. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવી શકે? તો પહેલો તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા છે કે પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવી શકે? તો નદીઓ છે, પર્ણો છે, પુષ્પો છે, વેલાઓ છે, લતાઓ છે, તરુઓ છે, પર્વતો, વિશાળ, આ બધું પ્રાકૃતિક વારસામાં આવે છે. પ્રાકૃતિક વારસાના 4 વિભાગ છે. એમાં એક ભૂમિ દ્રશ્ય છે એટલે કે જમીન. અંગ્રેજીમાં એને કહેવાય છે લેન્ડસ્કેપ. આપણે લખીએ છીએ કૌંસમાં લેન્ડસ્કેપ. ભૂમિ દ્રશ્યો. હિમાલય એક ભૂમિનો જ આકાર છે. આપણી ભારતીય સંસ્કૃતિ હિમાલયને એક આદરણીય અને પ્રેમ ભાવથી સ્વીકારી છે. ત્યાંના ડુંગરો, પર્વતો પર વૃક્ષો અને નયનરમ્ય જે દ્રશ્યો દેખાય છે એ આપણે આ પ્રાકૃતિક વારસાને આભારી છે. બીજો મુદ્દો છે નદીઓ. નદીઓને મનુષ્ય જીવનને લોકમાતા કહે છે. નદીઓ આપણને જીવન પૂરું પાડે છે. નદી કિનારે આપણો વસવાટ થયેલો છે. હડપ્ય સંસ્કૃતિનો વિકાસ નદીના કિનારે થયેલો છે. સિંધુ અને રાવી નદીના કિનારે આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો. નદીઓ આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન, વાઇલ્ડ લાઈફ અંગ્રેજીમાં કહેવાય છે. વનસ્પતિ જીવન એટલે પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે જ્યારે માનવનો નિકટતમ સંબંધ છે ત્યારે વનસ્પતિ જીવનને પણ વૃક્ષોને પણ આદરણીય માને છે. જેમ કે ઉદાહરણ તરીકે તુલસી, પીપળો, વડ આ બધાને આદરણીય તરીકે પૂજા અર્ચના કરે છે. ચોથો મુદ્દો છે વન્ય જીવન એટલે કે મનુષ્ય, ધરતી, નદી, વનસ્પતિ એટલે કે પર્યાવરણ અને છેલ્લે પ્રાણીઓને પણ પ્રેમી રહી છે. ઉદાહરણ તરીકે વાઘ, સિંહ, ચિત્તો. એમાં વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પછી રાષ્ટ્ર મુદ્દામાં બળદ,
ચાર સિંહની આકૃતિ નો પણ મહત્વ પીછાણ્યું છે. ચોથો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો ભારતીય સાંસ્કૃતિક વારસામાં શું આવી શકે? તો ભારતીય સંસ્કૃતિના વારસામાં હિમાલય, રસ્તાઓ, પછી તાજમહાલ, મકાનો, રેલવે લાઈન, બસ સ્ટેન્ડ, આ બધું સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવે નિર્માણ કરેલું. મનુષ્ય નિર્માણ કરેલું. અને પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્માણ થયેલું છે. ભારત ભૂમિ અને તેના લોકો નેગ્રીટો કે જે બલુચિસ્તાનના રસ્તે થઈ દક્ષિણ આફ્રિકા થઈ ભારતમાં આવ્યા હતા. હબસી અને નીગ્રો. તેઓ રંગે શ્યામ, લાંબુ પહાડું માથું અને ચપટું નાક ધરાવતા હતા. ત્યાર પછી ઓસ્ટ્રેલિયન પ્રજા છે, દ્રવિડ લોકો છે અને અન્ય પ્રજા છે. દ્રવિડ લોકો ભારતીય જીવનને ધૂપ, અગરબત્તી અને દ્રવિડોને બીજા શબ્દોમાં આર્યો કહેતા હતા. અન્ય પ્રજાઓ એટલે ત્રણ પ્રજા છે, આર્મેનોઇડ, મોંગોલ અને દ્રવિડ લોકો અને ઓસ્ટ્રેલિયન. આ ત્રણેય પ્રજાઓની જે વિવિધતા છે થોડી અલગ અલગ છે. જ્યારે આ ત્રણ પ્રજાઓ છે એ ત્રણેય પ્રજાને સમાન ભૌતિક ગુણો ધરાવે છે, શારીરિક. તો આ આપણે પાઠ 1 ભારતનો વારસા વિશે આટલું ટૂંકમાં આપણે સમજ્યા. આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.